મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ગુજરાતી લોકો સાથે મુલાકાત કરી। જે દરમિયાન રાહુલ ગાંધી અમદાવાદના મિહિર પટેલ સાથે મુલાકાત કરી। અમદાવાદના 16 લોકોનું કૈલાશ માનસરોવરની યાત્રાએ એક ગ્રુપ ગયું હતું। જે મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી અમદાવાદના મિહિર પટેલ સાથે તસવીર પણ ખેંચાવી હતી। તો આ દ્રશ્યો છે જે ગ્રુપ પહોંચ્યું હતું માનસરોવરની યાત્રાએ અને ત્યાં રાહુલ ગાંધી તેમને મળ્યા। રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન ગુજરાતી લોકો સાથે મુલાકાત કરી। જે દરમિયાન રાહુલ ગાંધી અમદાવાદના મિહિર પટેલની સાથે પણ મુલાકાત કરી અને તસવીર ખેંચાવી। અમદાવાદના 16 લોકોનું ગ્રુપ ગયું હતું કૈલાશ માનસરોવરની યાત્રાએ અને આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીનો ભેટો તેમને થયો અને અમદાવાદના મિહિર પટેલ સાથે તેમણે તસવીર પણ ખેંચાવી। हमारा संवाददाता ब्रिजेश दोषी जोड़ाई चुक्या है फोन लाइन पर। ब्रिजेश, राहुल गांधी જ્યારે માનસરોવરની યાત્રા પર હતા તે દરમિયાનના આ દ્રશ્યો છે, આખું ગ્રુપ અહીંયાથી ગયું હતું, શું છે વધુ વિગતો? જે રીતે વાત કરવામાં આવે ચિંતન, તો આ જે વિડીયો છે ગઈકાલનો છે। રાહુલ ગાંધીની જે કૈલાશ માનસરોવર યાત્રા છે પૂર્ણ થઈ ચૂકી છે અને તેઓ હવે પરત ફરી રહ્યા છે, પરંતુ ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી એક દિવસ મોડો આ વિડીયો મળ્યો છે। આ વિડીયો 19,000 ફૂટની ઊંચાઈનો વિડીયો છે કે જ્યાં રાહુલ ગાંધી જે છે પોતાની 2 દિવસની જે પરિક્રમા કરી હતી કૈલાશ માનસરોવરની, ત્યારનો વિડીયો છે। ગુજરાતી જે પરિવાર ત્યાં હતો, જે મિહિર પટેલ છે, મિહિર પટેલે આ વિડીયો શૂટ કરેલો છે અને આ વિડીયો મિહિર પટેલ સાથેનો છે। તેઓ જે છે કોંગ્રેસી છે અને સાથે બીજો એક કોંગ્રેસી પરિવાર પણ કે જે ગુજરાતી પરિવાર છે તે પણ ત્યાં હતો। તેમની સાથેની તસવીરો પણ અહીંયા આવી રહી છે। એટલે સૌથી મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાને લઈને જે સવાલો ઉઠી રહ્યા હતા, ભાજપ જે સવાલો ઉઠાવી રહ્યું હતું અથવા ભાજપના પ્રવક્તાઓએ જે ટ્વીટ કરીને સવાલો ઉઠાવ્યા હતા, તેનો આ સીધો જવાબ છે કે રાહુલ ગાંધી ખરેખર કૈલાશ ગયા હતા અને કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન તેમનો જે પ્રવાસ છે એ પ્રવાસ ખૂબ સારો રહ્યો અને પ્રવાસની સાથે આ વિડીયો જે છે એ હાલ એ વાતની પુષ્ટિ કરી રહ્યો છે કે રાહુલ ગાંધીની જે કૈલાશ માનસરોવર યાત્રા હતી તે સફળ રહી છે। આજે યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે અને રાહુલ ગાંધી હવે પરત ફરી રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે 2 ગુજરાતી પરિવારો રાહુલ ગાંધી સાથે હતા અને રાહુલ ગાંધી સાથે તેમણે સમય વિતાવ્યો। જે રીતે રાહુલ ગાંધીને હંમેશા સવાલો ઊભા કરવામાં આવે છે જ્યારે પણ એ મંદિરે જાય અથવા તો પછી કોઈ પણ હિન્દુ તીર્થની વાત આવે ત્યારે રાહુલ ગાંધીને લઈને સવાલો ઉઠતા હોય છે અને તે સવાલોનો આ એક સીધો જવાબ અહીંયા જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધીએ કૈલાશ માનસરોવરની યાત્રા જે છે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે તેઓ ભારત પરત ફરવા માટે નીકળી ગયા છે। પણ મહત્વની વાત, 2 ગુજરાતી પરિવારો રાહુલ સાથે હતા અને રાહુલ સાથે તેમણે ફોટો પણ પડાવ્યા, રાહુલની સાથે રહ્યા, રાહુલ સાથે સમય વિતાવ્યો છે। એટલે સીધી રીતે કહી શકાય કે ખૂબ મહત્વની આ રાહુલ ગાંધી જે હંમેશા પોતાના કાર્યકર્તાઓને પણ મળતા હોય છે આસાનીથી અને તે રીતે તેઓ ત્યાં એક સ્વાભાવિક મૂડમાં જોવા મળ્યા હતા। લોકોની વચ્ચે રાહુલ ગાંધી જોવા મળ્યા, કોઈ પણ જાતની સુરક્ષા વગર લોકો સાથે ફરતા જોવા મળ્યા અને જે રીતે તે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા અને જે સમગ્ર રાજકારણ થયું તેનો આ જે છે સીધો જવાબ જોવા મળી રહ્યો છે। જી ચિંતન।